જોયું છે, સાંભળ્યું છે? જેટલા પણ દુષ્કૃત્ય તમે સાંભળો છો, છાપામાં વાંચો છો, એ તમામ દુષ્કૃત્ય કરનાર એ આડું કોઈ પ્રાણી નથી, પરંતુ આડા બનાવેલા પ્રાણીને સીધા રસ્તે ચલાવવા બનાવેલો આ સીધો માણસ. જ્યાં જુઓ ત્યાં જે પણ ખરાબ સમાચાર સાંભળીએ એ બધાય સીધા માણસે કર્યા છે, સીધા બનાવેલા પ્રાણીએ કર્યા છે. કમનસીબ છે. અને એટલે ચિંતકોએ ચિંતન કરતા એમ કહ્યું કે સાલું આવું થાય છે કેમ? ભગવાને બધાને બનાવ્યા ને પછી બધાને ભગવાન આયુષ્ય આપતા હતા કે ચાલો બધાય લાઈનમાં ઊભા રહી જાઓ, બધાને આયુષ્ય આપી દો. એટલે પહેલો જ માણસ, ખબર ને કે લાઈન પાડવાની હોય એટલે દોડામ દોડી આપણો નંબર પહેલો હોવો જોઈએ. પહેલો માણસ ઉભો, એની પાછળ બીજા બધા પ્રાણી. એટલે માણસ ભગવાન પાસે ગયો. ભગવાને કહ્યું કે તારું આયુષ્ય 60 વર્ષનું. તો માણસ વિચાર કરવા લાગ્યો, એક તો નાના સરખા હોઈએ તો કઈ ખબર પડે નહીં, મોટા થઈએ ત્યારે દુનિયાને જોવાની માણવાની આવે ત્યારે તો ક્યાં ખેલ ખતમ થઈ જાય, 60 જ વર્ષ. પણ કઈ બોલ્યો નહીં, બાજુમાં ઉભો રહ્યો. પછી વારો આવ્યો બળદનો. એટલે બળદને કહ્યું કે તારા 25 વર્ષ. તો બળદ કે ભગવાન આ 25 વર્ષ સુધી મારે તો આ માણસના જ બધા ભાર વેઠવાના છે ને, આને પનારે જ મારે પડવાનું છે ને. મને નથી લાગતું કે 25 વર્ષ મને પાલવે. અને હજી એ ઊભો જ છે એટલે એમ કરો કે મારા 10 રાખો અને આને મારા બીજા 15 આપી દો. એટલે ભગવાને માણસને પૂછ્યું કે જોઈએ જ? જોઈએ જ છે ને. તો માણસે કહ્યું ભલે તને 15 વધારે. એટલે 60 ભગવાને આપ્યા હતા અને બીજા 15 એક્સ્ટ્રા મળ્યા. કોના મળ્યા? બળદના મળ્યા. બળદની પાછળ કૂતરું આવ્યું. કૂતરાને કહ્યું તને 25 વર્ષ. તો કૂતરું પૂંછડી હલાવવા માંડ્યું કે પ્રભુ હજી પેલાના 75 થયા ને પણ સંતોષ નહોતો, ઉભો જ. એટલે કૂતરો કહે કે ભગવાન હજી આ ઉભો જ છે, એમ કરો એ મને રોટલી આપે તો મારે ખાવાની અને એનું ઘર હાચવવાનું. એટલે એમ કરો મને 10 વર્ષ રહેવા દો અને મારા 15 આને આપી દો. પૂછી જોવો એને જોઈતા હોય તો આપો જ. તો માણસને ભગવાને પૂછ્યું કે આ કૂતરાને 15 આપવા છે, જોઈએ છે? કે આપો ને. તો બીજા 15 કૂતરાના આપ્યા. કેટલા થયા? સરવાળો બરાબર કરજો. 90 થયા. પછી ગુવડ આવ્યો. ગુવડને કહ્યું કે તને 30 વર્ષ. ગુવડ કે ભગવાન તમે ગમે તેટલી સુંદર દુનિયા બનાવો પણ તમે મને એવો બનાવ્યો છે કે મારે તમારી દુનિયા તો જોવાની નહીં. સૂર્ય ઉદય થાય ત્યાં ગુવડને દેખાતું બંધ થઈ જાય, રાત્રે જોઈ શકે. તો મારે એવી દુનિયા જોવાની જ ન હોય ને હજી આ ઊભો જ છે, એમ કરો મારામાંથી 10 આને આપી દો, એના 100 પૂરા થાય, સેન્ચુરી થઈ જાય. પૂછી જો. તો માણસને પૂછ્યું કે ભાઈ તા ગુવડને આપવા છે, તને જોઈએ છે? કે તો ગુવડના 10 પાછા માણસને આપ્યા અને માણસના કેટલા થયા? 100 પૂરા થયા. વિચાર કરો કે 100 વર્ષનું આયુષ્ય ભગવાને માણસને આપ્યું. પછી કહ્યું કે હવે કેમ? તો કે હા બસ પ્રભુ હવે બરાબર છે, હવે તમે તમારે બધાને મોકલો. ભગવાને બધાને મોકલ્યા. તમે વિચાર કરો કે ભગવાને આપેલું સાચું આયુષ્ય માણસનું કેટલા વર્ષનું? યાદ ના રહ્યું? 60 વર્ષ. હા એમ બોલો ને તો હાથે બુદ્ધિ ના ઠેઠે. 60 વર્ષનું આયુષ્ય ભગવાને આપણને આપ્યું અને એ સાચું આયુષ્ય છે. અને એટલા માટે 60 વર્ષ સુધી આપણને કાંઈ તકલીફ થતી નથી. આપણે સરસ રીતે જીવીએ છે ને. અને 60 પછી તકલીફ થાય કોના લીધા? આ બળદના લીધા. એટલે હજી મારા નાના છોકરાને ઠેકાણું નથી એટલે થોડું મારે કઈ કરવું પડે. અરે તમને કઈ ખબર ન પડે, હજી મારે આમ જવું પડે, મારે હજી ધંધામાં ધ્યાન આપવું પડે.
અને એ 15 વર્ષ બળદની જેમ ભાર વેઠતો જાય, અને પછી 75 થઈ જાય, અને પછી કોના લીધા છે? મોટો દીકરો કે હું એકલો થોડો તમારો દીકરો છું, મેં શું ગુનો કર્યો છે? નાનાને ત્યાં જાવ થોડા દિવસ રહેવા. મોટાને ત્યાંથી થાકે એટલે નાનાને ત્યાં જાય, નાનાને ત્યાં થાકે એટલે વચલાને ત્યાં જાય, વચલો થાકે તો દીકરીના ઘરે જાય. આમ કોના લીધા હતા? કૂતરાના. એટલે કૂતરાની જેમ આ ઘર પેલું ઘર પેલું ઘર પેલું ઘર, બિચારાને ફરવું પડે. અને પછી તો એવી સ્થિતિ થઈ જાય, કોના લીધા? ઘુવડના. દેખાય નહીં, કોના દિવસે માથે હાથ મૂકે, કોઈ કોણ આવ્યું કોણ ગયું ખબર ન પડે, છતાંય પાછી બહુ જાનવાની ઇંતજારી હોય. અને એમ કરતા કરતા એ ઘુવડના દિવસો પસાર કરીને 100 વર્ષનું આયુષ્ય માણસ પસાર કરે છે. ભગવાનને પ્રાર્થના કરે કે પ્રભુ તે મને 100 વર્ષનું આયુષ્ય આપ્યું છે ને, સંપૂર્ણપણે આ 100 વર્ષના આયુષ્યની અંદરથી મને મારું જે જીવન કહી શકાય, હકનું કહી શકાય, એવા 60 વર્ષ મને એવા આપ કે આ રાષ્ટ્ર, સમાજ અને સંસારની સંપૂર્ણપણે હું સેવા પણ કરી શકું અને આ ખરેખર માનવ જન્મને સાર્થક કરી શકું. આપણને 60 વર્ષ એવા સરસ મળે, પછી ચિંતા ન કર, પછી ઉકલી જવાય તો વાંધો નહીં, પણ મારા હકના જે આપ્યા છે ને એમાં હું સરસ રીતે જીવી શકું. પ્રભુએ આપેલા આપણા આ જીવનને આપણે ખૂબ સાચવીને જીવીએ. નર તન સમ નહીં કવન્યુ દેહી, જીવ ચરાચર જાત જીવી. ચર અચર વ્યાપ્ત તમામ જીવ જે મનુષ્ય જન્મને જન્મે છે એ જન્મ આપણને મળ્યો છે. માનવ જન્મની દુર્લભતાને યાદ કરતા પરમ પૂજ્ય ગુરુદેવ એ બાબાની વાતને યાદ કરીને કહે છે, હો આતર ચારી લછ જોની ભ્રમત યહ જીવ અવિનાશી. આ જીવ તો અવિનાશી છે. એને જેટલા પણ જન્મ મળ્યા છે, જે પણ યોનિને ધારણ કરે છે એ વિનાશી છે, એનો નાશ થાય છે. કોઈ પણ શરીર ધારણ કરે છે એ શરીરનો નાશ થાય છે, પરંતુ અંદર રહેલું તત્વ એ અવિનાશી છે, અજર અને અમર છે. તેથી આત્માની અમરતાને યાદ કરી આ કર 4,84,000 લક્ષ 84 માં 84 લાખ યોનિમાં પરિભ્રમણ કરીને આ જીવ આવ્યો છે. કેવા કેવા વર્ગમાં ગયો.
જોની ભ્રમત યહ જીવ અવિનાશ. અંડજ, પિંડજ, સ્વેદજ, ઉદ્ભીજ. અંડજ ઈંડામાંથી ક્યારેક આપણે ઉત્પન્ન થયેલા છીએ. પિંડજ પિંડમાંથી, સ્વેદજ પસીનામાંથી, ઉદ્ભીજ ધરતીમાંથી ક્યારેક આપણે એવી રીતે ઉત્પન્ન થયેલા છીએ. એવા 84 લાખ યોનિમાં પરિભ્રમણ કરીને આવ્યા છીએ. અને મનુષ્ય દેહ, મનુષ્ય જન્મ એટલે સ્વર્ગની સીડી. વૈકુંઠ ધામ પહોંચવા માટેનો રસ્તો એટલે માનવ જન્મ. દેવ ઋષિ ભૂમિની તરફ પ્રયાણ કરવા માટે આ માનવ જન્મ છે. પણ હે માનવ, 84 લાખ યોનિમાં પરિભ્રમણ કરતા 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 તારા ઉપર પડેલા આવરણોને તું ન ભેદી શક્યો, અને એના કારણે આ ખુલ્લો દરવાજો મળ્યો તોય તું નીકળી શકતો નથી. મનુષ્ય યોની એટલે ખુલ્લો દરવાજો. 84 લાખ યોની એટલે કેદ, કાળા પાણીની સજા. એમાંથી આપણને ભગવાને ઉગાર્યા અને માનવ દેહ આપ્યો, ખુલ્લો દરવાજો આપ્યો કે જા હવે તું સીધો પ્રભુને પામી શકીશ. પરંતુ છતાંય આટલો સુંદર પવિત્ર દેહ પ્રાપ્ત કર્યા પછી પણ આજે સંસારના માનવ અજ્ઞાનતાવશ તેનો લાભ નથી લઈ શકતા. અને આ સંસારના એક પછી એક એવા પડરની સાથે એ દબાયેલો રહે છે. અનેક પ્રકારના આવરણોને લઈ અને માનવ સમજે છે છતાં પણ એ નથી કરી શકતો. મહાભારતના યુદ્ધ વખતે દુર્યોધને ખુદે કહ્યું, જાનામી ધર્મમ નચ મે પ્રવૃત્તિ, જાનામી અધર્મમ નચ મે નિવૃત્તિ. ખુદ દુર્યોધન કહે કે હું ધર્મને જાણું છું છતાં પણ એમાં હું પ્રવૃત્ત નથી થઈ શકતો. હું અધર્મને પણ જાણું છું છતાં હું એમાંથી નિવૃત્ત નથી થઈ શકતો. અને આજે એવા અનેક દુર્યોધનો સમજ કેળવે છે છતાં પણ એ પ્રમાણે કરી શકતા નથી. અને અંતે માનવ જન્મ ફેરો ખોટો જાય છે. જ્યારે એક આંધળા માણસને એક કિલ્લામાં પૂરવામાં આવે છે અને કહે છે કે આ કિલ્લામાં જાત જાતની સુવિધા પણ છે, ખૂબ મનોરંજન મળી શકે, આનંદ મળી શકે, તો આનંદથી જીવી શકે એવી ખૂબ વ્યવસ્થા છે. એના 84 દરવાજા છે, પણ એમાંથી એક દરવાજો ખુલ્લો છે. તું તારી સમજદારી કેળવી અને એ દરવાજામાંથી નીકળી જઈશ ને તો આના કરતા પણ વિશેષ આનંદ, પરમ આનંદ તને પ્રાપ્ત થઈ શકશે. પેલો માણસ આમ તો એ જોઈ શકે છે, પરંતુ આમ આંધળો છે. આપણે આમ તો જોઈ શકીએ છીએ પણ આમ આંધળા છીએ, કારણ કે પાછળનું આપણે નથી જોઈ શકતા, નથી વિચારી શકતા, દીર્ઘ દ્રષ્ટિ નથી. અને તેથી એ કિલ્લાની અંદર જાત જાતની સુવિધા, ખાની પીની, રહેણી કરણી એટલું અદ્ભુત હતું કે બધું જોવામાં એ એવો તો મગ્ન બની ગયો કે હવે એને બીજું કાંઈ દેખાતું જ નથી. પણ એને પ્રભુને કહ્યું કે પ્રભુ મને આ બધું દેખાય છે ને એમાં દરવાજો ખુલ્લો ક્યાં છે તો મને ખબર જ નથી પડતી. એને ભગવાનને પુકાર કર્યો. જ્યારે કોઈ અંતરથી સાધ કરે છે ત્યારે ભગવાન અવશ્ય એને જવાબ આપે છે. એના અંતરમાંથી અવાજ આવ્યો કે તારો હાથ લાંબો કર, તને દીવાલ પકડાઈ જાય ને પછી તું ચાલ. તો ખુલ્લો દરવાજો આવે તો તું નીકળી જા. વાત સાચી છે. પેલા એ હાથ લાંબો કર્યો અને ચાલવા માંડ્યું. પરંતુ ચાલતા ચાલતા એ કિલ્લાની અંદર એટલી બધી અદ્ભુત વ્યવસ્થા હતી ને કે બધાને જોતા, એ બધાને માનતા એને વારે વારે શરીરમાં ખંજવાળ ઉપડતી, ચડ ઉપડતી. ચડ મતલબ કે ભોગ. ભોગ ચડ ઉપડતી ને ચડ કર. અને ખંજવાળ એવી છે મીઠી હોય,
તમે થોડીક વાર ખંજવાળો ને તો વધારે ખંજવાળવાનું મન થાય, મીઠી મીઠી ચડ લાગે. અને જ્યાં ખુલ્લો દરવાજો આવે ત્યાં બે હાથે ખંજવાળવા માંડે એટલે પેલો દરવાજો નીકળી જાય, પાછો ચાલે, હાથ લાંબો કરે, દિવાલ પકડે, પાછો ચાલવા માંડે. અને જ્યાં ખુલ્લો દરવાજો આવવાની તૈયારી થાય ત્યાં એને એટલી બધી ચડ ઉપડે, એ બે હાથે ખંજવાળવા માંડે. અને બે હાથે ખંજવાળે એટલે પેલો ખુલ્લો દરવાજો નીકળી જાય. અને એમ ચક્કર માર્યા કરે, માર્યા કરે, માર્યા કરે, પણ બહાર નીકળે નહીં. પરમ પૂજ્ય ગુરુદેવ યુગ દ્રષ્ટા પણ આપણને એ જ કહે છે કે બેટા, આ માનવ જન્મ આપણા માટે ખુલ્લો દરવાજો છે, નીકળાય તો નીકળી જાઓ. કોઈ આવા સંત સદગુરુ આપણો હાથ પકડે છે અને બહાર કાઢવાનો પ્રયત્ન કરે છે, પરંતુ આ સંસારની ભોગ વાસના તૃષ્ણા ઈચ્છા કામના અને એનામાં આપણે એટલા પડી જઈએ છીએ. આ મોહ માયા એટલી મીઠી લાગે છે કે એમાંથી આપણને બહાર નીકળવાનું ગમતું નથી. આ તો કોઈ કૃપા થઈ કે આપણને આટલા બધાને તો ભગવાને ખેંચી ખેંચીને લાવીને બેસાડી દીધા. બાકી ઘણા તો ઘણા સરસ જવાબ આપે, અરે હજી તો બધી ઘણી લાંબી જિંદગી પડી છે, અત્યારથી શું? કેવું પુરોહિતભાઈ? ઘણા તો એમ કે અત્યારથી શું? અરે તને ખબર છે ભાઈ તું કેટલું લખાવીને લાવ્યો છે? મળી છે જિંદગી તો જીવો, પ્રભુના નામ સ્મરણ સાથે સાથે તેને ઉત્કૃષ્ટ બનાવવાનો પ્રયત્ન કરો. ક્યાં સમય વીતી જશે ખબર નહીં પડે, એક પછી એક સમય ચાલતો રહ્યો છે, એક એક ક્ષણ આપણી વીતી રહી છે. ઘડિયાળ તરફ જુઓ તો ખરા, કાંટો ક્યારેય ઊભો જ નથી રહેતો, એ તો ફટ 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 ચાલ ચાલ જ કરે છે. તમે જો ઊભા રહી ગયા તો તમે ત્યાં ને ત્યાં રહેશો, અને તમે જો ઘડિયાળના કાંટે ચાલતા થયા તો તમારી સામે આવનારા અવરોધો પણ દૂર થઈ જશે. માટે સંતો કહે કે એક એક ક્ષણ ક્યારે ખાલી ન જાય, પ્રભુ સ્મરણ કરતા કરતા એને પવિત્ર બનાવી દો, દિવ્ય બનાવી દો, અને આ જન્મને સાર્થક કરી દો. જેને આ જન્મ સાર્થક કરી દીધો, સમજદારી પૂર્વક એને ક્યારેય પણ પસ્તાવાનો વારો નથી આવતો. તેથી તો આપણા ભક્તોએ આપણને બૂમો પાડીને કહ્યું, તારી એક એક પડ જાય લાગણી, તું તો મારા રે જપીલે મારા નામ, તું તો મારા રે જપીલે મારા નામ. તારી એક એક પડ જાય લાગણી, તું તો મારા રે જપીલે મારા નામ, તું તો મારા રે જપીલે મારા નામ.
સદગુરુદેવ કી જય. કથાનો એ દિવ્ય માહોલ, સત્સંગની અનુકંપા, પ્રભુ પરમાત્માનું સાનિધ્ય આપણને વારંવાર ભીતરમાં એક પ્રેરણા પૂરે છે કે હે માનવ, જેમ બધા કામમાં અમુક કામ તને અગત્યના લાગે છે, તેમ એ અગત્યના કામમાં પણ વધારેમાં વધારે અગત્ય કામ એટલે ભગવાનનું સ્મરણ અને જન કલ્યાણનું કામ. અને તેથી સંતોએ આપણને બૂમ પાડીને કહ્યું છે, બીજું કાંઈ ન કરે, તારી એક એક પડ જાય લાખની, તું તો મારા રે જપી લે મારા. ભગવાન સ્મરણ કર, પરમાત્માનું સ્મરણ ભીતરમાં જ્યારે એક ધાર્યું થાય છે ને, ત્યારે પ્રભુ ભીતરમાંથી પ્રેરણા પ્રવાહિત કરે છે અને માનવ મહામાનવ બની શકે છે. દેવ સંસ્કૃતિ દિગ્વિજય અભિયાન પરમ પૂજ્ય ગુરુદેવે બતાવ્યું કે આ સંસાર માત્રની અંદર ભારતની દેવ સંસ્કૃતિ દિગ્વિજય થશે, વિશ્વવ્યાપી ભારતની સંસ્કૃતિ બનશે, પરંતુ તેને બનાવવા માટે કાર્ય આપને બધાએ સંભાળવા પડશે. અતિ અનમોલ ચીજ છે. ખબર છે કે ઘરમાં ચોર ઘૂસી જશે તો સોનાના દાગીના ચોરાઈ જશે, એટલે આપણે એને સાચવીને લોકરમાં મૂકીએ છીએ, હે ને, ચોરાઈ ન જાય.
લોકરમાં મૂકીએ છીએ કે ત્યાં સચવાયેલા રહે, પરંતુ તમને ખબર છે સંતો કહે છે કે તમારો સમય ચોરાઈ રહ્યો છે, દોડે દિવસે સમય ચોરાઈ રહ્યો છે. કોણ ચોરે છે? આ તમારો સમય કોણ લઈ જાય છે? હે? ટીવી વાળા લઈ જાય છે, આડોશી પાડોશી લઈ જાય છે, સગા સંબંધી લઈ જાય છે, લઈ જાય છે ને? શું કરો છો? પ્રેમથી આપો છો. તેથી સાધુ સંતો મહાપુરુષો આપણને ચેતવે છે કે એવા સમય તમે બરબાદ કરી દેશો ને, એ તો બધા કાલનેમીના સ્વરૂપો છે. કાલનેમીના સ્વરૂપો છે. પરમ પૂજ્ય ગુરુદેવ કહેતા કે બેટા, કાલનેમીથી તમને કોઈ નહીં બચાવી શકે. કાલનેમીથી તમારે જાતે બચવું પડશે. કાલનેમી એટલે વિકૃત આકર્ષણ, વિકૃત આકર્ષણ, ધર્મ વિરુદ્ધ આકર્ષણ. અને એમાં સંસારી જીવ આકર્ષિત થાય છે. ગણને ત્યાં રાત દિવસ ટીવી ચાલુ હોય, ઘરમાં એવો કકડાટ કકડાટ લાગે. માનવ જન્મની સાર્થકતા ન સમજી શકવાને કારણે આ પરિસ્થિતિ ઊભી થાય છે. અને તેથી જ તુલસીદાસજી મહારાજ દ્વારા માનવની દુર્લભતાને ઉત્તરકાંડમાં જ્યારે બતાવવામાં આવી છે, ત્યારે ઉત્તરકાંડની એ ચોપાઈઓમાં માનવ જન્મને સાર્થક કરવા માટે જે વાતો સમજાવવામાં આવી, એને આજે એક એક વાતને પરમ પૂજ્ય ગુરુદેવ યુગ દ્રષ્ટાએ આપની સમક્ષ મૂકી અને કહ્યું, જો તું સાવધાન બનીશ તો જ બચી શકીશ, નહીં તો નહીં બચી શકે. કારણ કે આ સંસાર એ ભગવાનની માયા નગરી છે. અને તેથી કહ્યું, ફિરત સદા માયા કરતે શ્રી રામ જય રામ જય જય રામ. ફિરત સદા કાલ કર્મ સ્વભાવ ગુણે ઘેરા. આ જીવ માયાથી પ્રેરિત થઈ અને સંસાર ચક્રમાં ફરી રહ્યો છે. ફિરત સદા માયા, કાલ કર્મ સ્વભાવ ગુણ ઘેરા. કાલ એટલે સમય, સમય કર્મ સ્વભાવ અને ગુણ, આ ચારમાં તું જો પરિવર્તન નહીં લાવે તો તારું જીવન માયાના ચક્રમાં ચૂથાઈ જશે. તો એમાંથી બહાર નીકળ્યા સંસાર એ માયા નગરી છે. પરમાત્મા એટલે આશ્વાસન આપ્યું છે, તું જો મારું સ્મરણ કરીશ, મારા ઈશારાને સમજીશ, મારા આદર્શ અને સિદ્ધાંતોનું પાલન કરીશ, તો તને મારી માયા કાંઈ નહીં કરી શકે. તો મારી માયા તને અડે નહીં. અને તું જો એનાથી વિપરીત દિશામાં ચાલ્યો તો તરત તને મારી માયા પકડશે. માયા પતિ બાજુ નજર રાખજો, જેથી કરીને સંસારની માયા આપણને વળગે નહીં. પરંતુ આપણે એનાથી વિમુખ બની ગયા છે અને તેથી આપણને સંસારની માયા છોડતી નથી. સંસાર में રહો પણ એવી રીતે રહો
સંતોએ એવું નથી કહ્યું કે તમે સંસારનો ત્યાગ કરો. परम पूज्य गुरुदेव युग ऋषि दृष्टा वेद मूर्ति तपोनिष्ठ पंडित श्री राम शर्मा आचार्य जी अखिल विश्व गायत्री परिवार ना प्रणेता प्रवर्तक जिन्हें एम कहूं कि बेटा मैं भी गृहस्थी हूं और मेरा पूरा परिवार भी गृहस्थी रहेगा. गृहस्थ में रहकर मैंने परमात्मा के पथ को पा लिया और अपने जीवन को उच्चतम राह पर चला लिया. मैं अपने बच्चों को इस संसारियों को यही संदेश देना चाहता हूं. मैं अपने जीवन से संदेश देना चाहता हूं कि गृहस्थ बनीने पण આપણે સંસારમાંથી ઉપર ઉઠી જ શકીએ છીએ. સાધુ સંતો મહાપુરુષો ઘણા એવા છે. મહેતાજીને જુઓ, ગૃહસ્થી હતા, ગૃહસ્થ જીવન નિભાવતા હતા, પરંતુ ગૃહસ્થમાં રહીને પણ મહેતાજીએ પોતાના ભીતરમાં ભક્તિને એવી તો પ્રગટાવી હતી કે એ ભક્તિને કારણે જ્યારે પોતાની માં મરી ગઈ છે અને કુંવરબાઈનું મામેરું કરવાનો સમય આવ્યો છે ને, ત્યારે કહેવાયું છે કે દીકરીના ઘરે પ્રસંગ આવે ને ત્યારે જેને માં મરી ગઈ હોય ને એ દીકરીને પૂછી જોજો. દીકરીના ઘરનો પ્રસંગ જ્યારે આવે ને ત્યારે દીકરીને એની માં યાદ આવે છે. અને જેની માં ના હોય એ દીકરીને ક્યારેય શાંતિ નથી મળતી. કારણ કે સંસારીઓ પણ જેનું છત્ર તૂટી જાય છે ને એને સંસારીઓ પણ બહુ હેરાન કરે છે. અને તેથી કુંવરબાઈને ત્યાં જ્યારે પ્રસંગ આવ્યો ત્યારે એના દાદી સાસુ, એના સાસુ, એના નણંદ બધાએ ભેગા થઈને કહ્યું, તારા બાપાને કહેજે કે સારું એવું મામેરું લઈને આવે. દાદી સાસુએ તો એમ કહ્યું, અરે લખો, એના બાપને યાદ નહીં રે, લિસ્ટ બનાવીને મોકલો. અને જે લિસ્ટ બનાવ્યું છે લાંબુ, ત્યારે એ કુંવરબાઈ એ લાંબુ લિસ્ટ લઈને ઠાકોરજીના મંદિરમાં બેઠી છે અને ઠાકોરજીના ચરણોમાં મૂકીને કુંવરબાઈ પોકે પોકે રડતી રડતી કહે છે કે હે ઠાકોર, હે દીનાનાથ, મારા બાપને તો કાંઈ ખબર નથી, પરંતુ આ લિસ્ટ મને જે આપ્યું છે ને હું તારા ચરણમાં મૂકું છું. અને સસુર પક્ષમાંથી એક સેવકને મોકલી અને બાપાના ઘરે એ લિસ્ટ પહોંચાડ્યું છે. મહેતાજીને ખબર પડી કે આ દિવસે મારે મારી કુંવરને ત્યાં જવાનું છે. મહેતાજીની પાસે શું હોય તે લઈને જાય. મહેતાજીએ તો વેલડું તૈયાર કર્યું. 5-10 ભજનિકો જે હતા ભગતો એને તૈયાર કર્યા અને ભગતોને લઈ અને મહેતાજી સમય આવ્યો અને કુંવરને ત્યાં પહોંચ્યા છે. આપણને ખબર છે કે કુંવરને ત્યાં પહોંચ્યા મહેતાજી અને જોયું સાસરી પક્ષ વાળાએ કે શું લઈને આવ્યો છે આ વહુનો બાપ, શું લઈને આવ્યો છે? આ તો વેલડું, ભગતડાની ટીપ અને કીર્તાલ ને મંજીરા ને તંબૂર ને અંધારા ઓરડામાં એને ઉતારા આપ્યા. ઉકળતા પાણી સ્નાન કરવા માટે આપ્યા, પરંતુ જેનું ભીતર, જેનું અંતઃકરણ પ્રભુના રંગે રંગાયેલું હતું એ મહેતા સ્નાન કરવા માટે જાય. રાધે ગોવિંદ, રાધે ગોવિંદ, રાધે ગોવિંદ કરતા કરતા સ્નાન કરવા બેઠા. એ રાધે ગોવિંદને ખબર છે કે મારો ભક્ત આ ઉકળતું પાણી નાશે તો દાજી જશે. વગર વેડાના વાદળા આવી પડ્યા અને ધડાધડ વરસાદ થવા લાગ્યો. એ ઉકળતા પાણી એક વાર એના ઉપર ભરોસો તો રાખો, એના પ્રત્યે અંતઃકરણમાં એક વિશ્વાસ તો રાખો. મારો નાથ ક્યારેય ભરોસો નહીં તોડે, મારો નાથ ક્યારેય વિશ્વાસ નહીં તોડે. અંતઃકરણથી એને પુકાર કરીને કહેજો કે પ્રભુ તારા સિવાય આ સંસારમાં મારું બીજું કોઈ નથી. કારણ કે દુનિયાના તો તમામ સગા સ્વાર્થના છે, દુનિયાના તમામ સગા સ્વાર્થના છે. સાસરીના લોકો વિચાર કરતા રહ્યા કે અચાનક વાદળા ક્યાંથી આવ્યા, પણ આ તો મહેતાજી માટે આવ્યા હતા. એક બાબત. અને જ્યારે કુંવરને ખબર પડી કે મારા બાપ આવ્યા છે, એને કોઈએ સમાચાર આપ્યા અને દાદી સાસુએ કહ્યું કે મળી આવ, તારા બાપને ઘણું બધું લઈને આવ્યા હશે.
તો જોયા કાંઈ રહી તો નથી ગયું ને. દરેકને વિનંતી કરું છું કે ક્યારેય કોઈને મેણા ન મારશો, ક્યારેય પણ કોઈને મેણું ન મારશો. કારણ કે મેણું મારવાથી એ માણસ સાંભળી તો લેશે, પરંતુ એનો અંતઃકરણમાં પડેલો અંતર આત્મા જ્યારે દુખી થશે ને, ત્યારે એ દુખી થયેલો અંતર આત્મા, એમાં પરમાત્માનો વાસ છે, એ કદી માફ નહીં કરે, એ કદી માફ નહીં કરે. અને એની આહ જ્યારે આપણને લાગશે ને, ત્યારે સીધા પડતા બધાય પાણા ઊંધા પડવા માંડશે, ઊંધા પડવા માંડશે. કદી કોઈને મેણું ન મારો. કુંવરને આ રીતે મેણું માર્યું છે અને કુંવર પોતાના બાપને મળવા જાય છે. કઈ દીકરીને બાપ વાલો ન હોય? લૂલો લગડો કાનો કુબડો ગરીબ તમંગર ગમે તેવો હોય, પણ દીકરીને મન બાપ એટલે બાપ. અમે જ્યારે એક કથામાં ગયેલા, એટલી સરસ દીકરી, આવી દીકરીઓ જેવી ઉછળતી કૂદતી, અને મને કે મારા ઘરે તો તમારે આવવું જ પડશે, આવવું જ પડશે. ખૂબ દોડી દોડીને કામ કરતી અને એના ઘરે લઈ ગઈ અને એના બાપુને જોયા ને, તો માનવામાં ન આવે કે આ દીકરીના બાપ હશે, પણ એટલી હસતી હસતી મને કે જુઓ જુઓ માં, આ મારા પપ્પા છે, આ મારા પપ્પા છે. ત્યારે ખરેખર મારી આંખ ભરાઈ કે દીકરીઓનું હૃદય કેટલું ઉદાર છે. એના બાપ માટે એના અંતઃકરણમાં કેટલો ભાવ હોય છે, કેટલો પ્રેમ હોય છે. માનવામાં ન આવે એવા એ ભાઈનું શરીર એટલું બધું કદાચ જોઈએ ને તો બિહામણું લાગે એવું, પણ છતાંય દીકરીના અંતઃકરણમાં બાપ માટે જે ભાવ હોય. કુંવર દોડીને ગયા છે અને મહેતાજીને ભેટીને કુંવર ખૂબ રડ્યા છે કે બાપુ તમે આવ્યા તો આ બધાને લઈને આવ્યા, બાપુ તમે બીજું કાંઈ નહીં આવ્યા. અને ત્યારે મહેતાજીએ કીધું, બેટા કુંવર, માથે હાથ મૂકીને મહેતાજી કહે કે બેટા કુંવર ચિંતા ન કરીશ, એ તો બધુંય મારો રાધે ગોવિંદ સાચવશે. બેટા ચિંતા ન કરીશ, એ તો બધુંય મારો રાધે ગોવિંદ સાચવશે. એમ આશ્વાસન આપતો એ બાપ કુંવર કહે કે હે ઠાકોર, તારા ઉપર મારા બાપને આટલો ભરોસો છે ને, તું અવશ્ય મારા બાપની લાજ રાખજે, મારા બાપની લાજ રાખજે. કહેતી કુંવર પાછી ફરી છે. કોઈને મોઢું બતાવવા એને મન થતું નથી. મને કોઈ પૂછશે તો હું શું કહીશ, હું શું કહીશ? પરંતુ સમય આવ્યો, કહેવડાવવામાં આવ્યું કે તમારું બધું સાજન માજન લઈને આવો, મંડપે તમારી રાહ જોવાઈ રહી છે. અને મહેતાજી કિરતાલ, પખવાજ, ઢોલક, મંજીરા બધુંય વગાડતા વગાડતા તંબુર લઈને નીકળ્યા છે. જેને રાધે ગોવિંદ ઉપર વિશ્વાસ હોય એને બીજાની તો શું વાત કરવાની હોય. અને મહેતાજી ચાલ્યા છે ભાઈ, હે રાધે ગોવિંદ ભજો, રાધે ગોવિંદ, રાધે ગોવિંદ ભજો, રાધે ગોવિંદ, હવે આપની આબરૂ જશે. અને એ મોટા મહાજનનું સ્વરૂપ લીધું છે. શેઠ અને શેઠાણી ચારે બાજુનો ઠાઠ માઠ લઈ અને પધાર્યા છે ભાઈ કુંવરબાઈનું મામેર કરવા માટે. કેટલું મોટું સાજન માજન લઈ તમામ દેવી દેવતાઓ ઉતરી પડ્યા છે મેઘા નરસૈયાની લાજ રાખવા માટે. કારણ કે એને તો બીજું કાંઈ આવડતું નથી. પ્રભુનું સ્મરણ કરતો ચાલે છે. રાધે ગોવિંદ ભજો, રાધે ગોવિંદ, રાધે ગોવિંદ ભજો, રાધે ગોવિંદ, રાધે ગોવિંદ ભજો, રાધે ગોવિંદ, રાધે ગોવિંદ ભજો,
अर्जुन सखा भजो राधे गोविंदा मीरा बाई नाथ 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 भजो राधे गोविंदा राधे गोविंद भजो राधे गोविंदा राधे गोविंद भजो राधे गोविंदा जय लोनाथ भजो राधे गोविंदा राधे गोविंद भजो कुंवर ठाकुरजी ने विनंती करे कि मारा बापनी लाज राखजे। कुंवर ने आज एना मां याद આવ્યા છે કે કાશ મારી માં હોત ને તો મારા બાપુને કહે કે દીકરીના ઘરે આ લઈ જવું પડે આ લઈ જવું પડે આ લઈ જવું પણ રાધે ગોવિંદ ઉપર જેને ભરોસો હતો એ ભગવાન આવ્યા છે પૂરા સાજન માજન સાથે ઠાઠ માઠ સાથે અને કુંવરબાઈના મામેરાના લિસ્ટ પ્રમાણે બધી એક વસ્તુ પૂરી કરી છે મારા પ્રભુએ। કહેવાનો મતલબ કે ભરોસો રાખજો। આ જન્મ ભગવાને એના ઉપર ભરોસો રાખવા માટે આપ્યો છે। આ જન્મ આપણને એના માટે આપ્યો છે। એની માયા ચારે બાજુ વિસ્તરેલી છે પરંતુ માયા પતિનું સ્મરણ કરીશું ને તો એ માયા આપણને કાંઈ નહીં કરી શકે। એમાંથી બચીએ। જે એમાંથી બચી શક્યા છે તેઓએ આ જન્મને સાર્થક કરી દીધો છે। સંતો સાધુ મહાપુરુષોએ એટલે તો આ જન્મની સાર્થકતા બતાવી અને કહ્યું કે જેને દેવો પણ દુર્લભ કહે દેવો માટે પણ દુર્લભ કહ્યો, જેની શાસ્ત્રોએ પણ ખૂબ મુક્ત કંઠે મહત્તાને સમજાવી એવો આ માનવ દેહ જ્યારે આપણને પ્રાપ્ત થયો છે ત્યારે બાબા એટલે કહે છે અને એ માનવ જન્મની સાર્થકતાને સમજાવી છે અને કહ્યું હો બડે ભાગ મનુજ તન પાવા સુર દુર્લભ સદગંધ बड़े भागमान स्तन पावा सुर दुर्लभ सिद्ध ग्रंथे। अनेक ग्रंथोए शास्त्रोए ऋषिओए महापुरुषोए देवोए पण तेनी खूब सराहना करी छे, तेनी खूब महत्ता बतावी के भाई मानव जन्म मळ्यो छे सार्थक करी ले। केम करीने सार्थक करूं? घर परिवार छूटे तो ने ए बधुंय संभाळता संभाळता प्रभु स्मरण करता करता भगवान प्रत्ये पूरो विश्वास राखीने जो आपने चालीसु ने तो घर परिवार ना तमाम सभ्यों ना भीतर में अपने विश्वास अडग बनतो जाशे।
અનેક અનેક શાસ્ત્રોએ પણ તેની મહત્વતાને બતાવી અને કહ્યું કે તારો માનવ જન્મ તો કેટલો સાર્થક. ન સમજી શક્યા. બધાને આ વાત ખબર છે તો ઘણા કે ભગવાને જ આ બધું આપ્યું છે તો પછી મોજ મજાઈ કરવી જ જોઈએ ને. આ એમને તો આપ્યું છે, આ એમને તો આપ્યું છે, એમને તો ઘણું બધું આપ્યું છે. વિવેકપૂર્વક આપને ચાલવું પડે, વિવેક યુક્ત આપણું જીવન હોવું જોઈએ. એટલે તમામ બાબતોની પરમ પૂજ્ય ગુરુદેવે આવરી લીધી છે કે જીવનમાં વિવેક હશે ને તો ભગવાને તો ઘણું બધું આપ્યું છે, એમાંથી આપણા ઉપયોગનું કેટલું, આપણે કેટલું લેવાય. જે નથી સમજી શક્યા અને ઘણા જાણે છે છતાં અનુભવ નથી કરી શક્યા, અંદર ઉતારી નથી શક્યા, ધારણ નથી કરી શક્યા, એના માટે શું પરિસ્થિતિ છે. કહેવાયું કે જ્યારે એક રાજા જંગલમાં સૈર કરવા માટે નીકળ્યા છે. કહેવાયું છે કે રાજા મન મોજી હોય, એને જેવું મનમાં આવે ને એ રીતે વિચરણ કરતા હોય. પણ વિચરણ કરતા કરતા રાજા ઘણા આગળ નીકળી ગયા, જેથી કરીને તેઓ રસ્તો ભૂલી ગયા. રસ્તો ભૂલાઈ ગયો. રાજા ખુદ વિચાર કરવા લાગ્યા કે હવે હું પાછો કેવી રીતે મારા નગરમાં પહોંચીશ. કાશ મને કોઈ મળી જાય અને રસ્તો બતાવી દે તો હવે સારું. ઘણી લાંબી મુસાફરી પણ થઈ હતી, ખુદ થાકી પણ ગયા હતા, છતાંય ઘોડો ચાલતો ચાલતો આગળ વધી રહ્યો હતો. અને એમ કરતા કરતા કહેવાયું છે કે એક કઠિયારાનો ભેટો થયો. કઠિયારાનો ભેટો થયો ને કઠિયારાની પાસે જઈ અને રાજાએ કહ્યું કે ભાઈ તું આ પ્રદેશમાં રહેનારો છે? કઠિયારાએ કહ્યું કે હા. બોલો ભાઈ, હું ખૂબ થાકી ગયો છું, લાંબી મુસાફરી કરીને આવ્યો છું અને મને મારા નગરમાં જવું છે પણ રસ્તો મળતો નથી. કઠિયારાએ કહ્યું કે આપ કોણ છો? રાજાએ કહ્યું કે આ નગરનો હું રાજા છું. ખુશ થયો કઠિયારો કે રાજા મળ્યા. ક્યાંક નીકળ્યા હોઈએ, જતા હોઈએ અને મોદીજી મળી જાય તો કેવો આનંદ થઈ જાય ને. કઠિયારો ખુશ થઈ ગયો કે અરે નગરના રાજા, આવો આવો મહારાજ, પહેલા તમે થાકી ગયા છો ને, મારી પાસે પાણી છે, તમે થોડુંક હાથ મોઢું ધોઈ લો. મહારાજે મોઢું ધોયું ને મહારાજને એટલું સારું લાગ્યું. અણીના સમયે કોઈ મદદ મળે ને તો એ ભગવાનની મદદ લાગે છે. એને ખૂબ સારું લાગ્યું. કઠિયારાએ કહ્યું કે મહારાજ, હું જો વિવેક ન ચૂકતો હોઉં અને તમારું માન સચવાતું હોય તો મારી એક વાત માનો. તમે ખૂબ ભૂખ્યા થયા છો, મારી પાસે થોડું મારું ભાથું છે તો આપ આ પ્રસાદ ગ્રહણ કરો. મહારાજ અતિ ખુશ થયા, કારણ કે થાકી પણ ગયા હતા, ભૂખ પણ ખૂબ લાગી હતી. કહેવાયું છે કે ઊંઘ ન જોવે તૂટી ખાટ, ભૂખ ન જોવે એઠી ચાટ. ખૂબ ઊંઘ આવતી હોય ને તો ખાટલી જેવી હોય એવી ચાલે, ગોદડું મળે તોય ને ન મળે તોય. અને ભૂખ બહુ લાગી હોય તો કાંઈ ન જોવે કેવું બન્યું છે, શું છે. એઠી થાળી હોય તો એઠી થાળી પણ ખાઈ લે. મહારાજ ખુશ થયા. અરે આટલી ભૂખ લાગી છે ને તું મને જો ખવડાવતો હોય તો એનાથી બીજું રૂડું શું હોય. લાય ભાઈ, જે હોય એ આપી દે, લાવ. અને કઠિયારાનું ભોજન, કઠિયારાની પાસે હોય શું? રોટલો હોય, મરચું હોય કે ક્યાંક શાક ને રોટલો હોય. અને એ મહારાજે જે રોટલો ખાધો ને, મહારાજ એટલા તૃપ્ત થયા અને મહારાજે કહ્યું કે મારા રાજભવનમાં ગમે એટલા પકવાન બને પરંતુ આ રોટલા જેવા મીઠા લાગતા નથી. ન જ લાગે ને. પરમ પૂજ્ય ગુરુદેવ કહેતા કે બહુ કકડીને ભૂખ લાગે ને તો જ ખાવું, તો તમને ખાવામાં સ્વાદ આવે, નહીં તો આવે નહીં. બહુ ભૂખ લાગે તો જ ખાવ, તમને જેવું થાળીમાં પીરસ્યું હશે ને એવું તમને બહુ ભાવશે, ખૂબ સારું લાગશે. પણ પેલું ભરેલું જ હોય પછી ખાવા બેસો તો પછી છણકા ચાલુ થઈ જાય. આમાં કાંઈ બરકત નથી, આમાં મીઠું ઓછું છે ને પેલામાં મરચું વધારે છે ને આને આમ બનાવ્યું. તને કેટલી વાર કીધું છે પણ તારા બનાવવામાં કાંઈ ઠેકાનું જ ન હોય. શીખ, જરા શીખ. પાછા તો સલાહ આપે.
પણ એક નિયમ કરી દો ને કે બહુ ભૂખ લાગે ના ત્યાં સુધી ખાવું નહીં, કકડીને ભૂખ લાગે ત્યારે જ ખાવું. તો તમે જુઓ કે જેવું બન્યું હશે ને એવું મીઠું લાગશે. રાજાને આજે ખૂબ ભાવ્યું. રાજાએ કહ્યું કે આવા પકવાનમાં પણ આવો રસ નથી મળતો ભાઈ, તે તો મારી હાથરડી તૃપ્ત કરી દીધી. અને કઠિયારાને રાજાએ પોતાની અંગૂઠી આપી અને કહ્યું કે અત્યારે તો તારા સારા દિવસો છે, મહેનત કરે છે અને તું કમાય છે, પણ ક્યારેક તને એવું લાગે કે હવે મારાથી કાંઈ થઈ શકે એમ નથી, અથવા કોઈ એવી નબળી પરિસ્થિતિ આવી જાય તો તું મને મળવા આવજે. અને રાજાએ અંગૂઠી આપીને કહ્યું કે તને મને મળતા કોઈ રોકે તો આ અંગૂઠી બતાવજે. કઠિયારો ખુશ થયો, અંગૂઠીને રાખી અને કઠિયારાએ રાજાને રસ્તો બતાવ્યો. ખૂબ ઓછા સમયમાં રાજા પોતાના નગરમાં પહોંચ્યા. ખુશ થયા છે. કઠિયારાના એ રોટલાનો સ્વાદ એમના મોઢામાં રહી ગયો છે. ઘણા સમય વીત્યા પછી વરસાદની હેલી થઈ. કઠિયારાનો ધંધો લાકડા કાપવાના, કોલસા બનાવવાના અને કોલસા વેચવાના. હેલી થઈ, વરસાદ ખૂબ રહેતો નથી, ખૂબ પડે છે. 2-3 મહિના થયા. હવે કેમ લાકડા કાપે ને કેમ એના કોલસા બનાવે ને કેમ વેચવા જાય? જેટલું હતો માલ એટલો તો વેચ્યો, ત્યાં સુધી તો ગુજરાન ચાલ્યું. હવે એમ લાગ્યું કે આખું વર્ષ મારા માટે બરાબર જશે નહીં. અને એટલે કઠિયારાને યાદ આવ્યું કે લાવને રાજા પાસે જવા દે. અને રાજા પાસે ગયો. દ્વારપાળોએ એને રોક્યો. દ્વારપાળોને પેલી અંગૂઠી બતાવી. દ્વારપાળો છેક રાજા સુધી લઈ ગયા. રાજા સુધી લઈ ગયા અને રાજા પાસે ગયા પછી કઠિયારો રાજાને ચરણમાં પડે છે, કહે છે મહારાજ, આપે મને આગ્રહ કરીને કહ્યું હતું કે આવજો મળવા, અને આજે પરિસ્થિતિ એવી બની છે ને એટલે મારે ના છૂટકે આવવું પડ્યું. કહે ભાઈ, 3 મહિના થયા હું કોલસા બનાવી શક્યો નથી, મારું કામ બધું ઠપ થઈ ગયું છે અને મારે હવે ગુજરાન ચલાવવું પણ ભારે પડે છે, તો મહારાજ આપ કોઈ વ્યવસ્થા કરો. મહારાજે સેવકને બોલાવ્યો અને કહ્યું કે જાઓ, ઉત્તર દિશા તરફ જે ચંદનનું વન છે ને એ આખું વન આ કઠિયારાને આપો, હું ભેટ આપું છું. એને લખાણ કરી આપ્યું. કઠિયારાને કહ્યું કે જા, મારો સેવક તને જે વનમાં લઈ જાય ને એ આખું વન તારું. અણીના સમયે કોઈને મદદ કરો ને, ક્યારે કોઈ પણ કર્મ ખાલી જતું જ નથી, માટે સમય સાચવી લેજો. કઠિયારો ખુશ થયો. મને રાજાએ વન આપ્યું, પણ કઠિયારો વિચાર કરે કે વન તો આપ્યું પણ હજી તો આ લાકડા કાપવા અને એને કોલસા બનાવવા ક્યારે હું પાછું કમાઈશ? એનું તો કામ એ હતું. સમય વીતતો ગયો, વરસાદ બંધ રહ્યો. એને તો લાકડા કાપીને ફરીથી પોતાનો ધંધો શરૂ કર્યો. કોલસા કાઢીને વેચવા માંડ્યો. અને એક દિવસ રાજાને થયું કે લાવ, મને જોવા જવા દે કે કઠિયારાની સ્થિતિ શું છે. કઠિયારાને શોધતા શોધતા રાજા એનો રથ જંગલમાં કેટલી દૂર સુધી પહોંચે તો રાજા વિચાર કરે છે, સેવકોને કહે છે કે અરે ચંદનનું વન હતું, આ ઉજ્જડ કેમ લાગે છે? સેવકોએ કહ્યું કે મહારાજ, તમે પેલા કઠિયારાને દાન કરી દીધું હતું એટલે કઠિયારો તો એને કાપે જ ને. અરે પણ આટલા દિવસમાં આટલું બધું વન ઉજ્જડ કેવી રીતે થાય? અને ચાલતા ચાલતા કઠિયારો દેખાયો. મહારાજ ત્યાં પહોંચ્યા. કઠિયારાને બોલાવ્યો કે અહીંયા ઉભા, તે આટલા બધા ઝાડ કાપી નાખ્યા? હા મહારાજ, જુઓ વરસાદ પણ બંધ થઈ ગયો, તમારી મહેર થઈ અને હવે ફરીથી અહીંયા કોઈ મને લાકડા કાપતા રોકે નહીં. હવે લાકડા કાપું છું, ફરીથી કોલસા બનાવીને મારું વેચવાનું કામ કરું છું. મહારાજે કહ્યું કે ઓ ઉભો રહે, આ તે જે ડાળ કાપી છે ને એ ડાળમાંથી વ્યવસ્થિત લાકડું કરી દે ને એ લાકડું લઈને જાને બજારમાં વેચી આવ. કઠિયારો કહે મહારાજ, આવું લીલું લાકડું? હા, એ લાકડું વેચવા જા. હવે રાજાની વાતને તો માનવી જ પડે, એની અવજ્ઞા તો કરાય નહીં. ક્યારેક ક્યારેક કોઈ એવી વ્યક્તિ આપણને વાત કરે ને તો બિલકુલ એની સામે કોઈ પણ જાતનું આર્ગ્યુમેન્ટ કર્યા વિના, દલીલ કર્યા વિના, તર્ક કર્યા વિના એ વાતને માની લેવાની.
કઠિયારો સમજ્યું હતું એટલે કાંઈ ના બોલ્યો. આપણે જેવા હોત તો પાછું ઘણું બધું સમજાવત કે ઉભા રહ્યો મહારાજ, આવું વેચવા ન જવાય, આનું આમ કરાય, આનું આમ કરાય, આપણી બુદ્ધિ લગાવી. પણ કઠિયારો એટલું સમજ્યો હતો, કાંઈ ના બોલ્યો કે મહારાજે કહ્યું છે ને. એટલે લાકડું લઈને બજારમાં ગયો અને એક જગ્યાએ જ્યાં ઊભો છે ત્યાં જ જ્યાં ઊભો હતો ત્યાં પાછળ એક દુકાન હતી. દુકાનદારે બૂમ પાડી, એ ભાઈ અહીંયા આવ. શું છે? આ વેચવા આવ્યો છે લાકડું? તો કે હા. કેટલામાં વેચવાનું છે? તો કે તમે શું આપશો? તો કે 1000 રૂપિયા. તો કઠિયારો કે હે 1000 રૂપિયા? તો કે ભાઈ 5000 ચાલને. તો કે હે 5000? તે તો બાજુની દુકાન વાળો કે અહીંયા ભાઈ અહીંયા શું છે? લાકડું વેચવાનું? તો કે હા. કેટલા? તો કે આ બાજુવાળા 5 કે છે. એમ કરીને રડવા માંડ્યો. અરે રડે છે, હું તને 10 આપીશ, મૂકી દે ચાલ મારી દુકાનમાં. અને કઠિયારો પગ મૂકીને રડતો ગયો. 10,000 રૂપિયા ગણ્યા અને દોટ મૂકી છે મહારાજ પાસે ગયો અને મહારાજના ચરણોમાં પડી ગયો. હે અન્નદાતા, મને નહોતી ખબર કે આ ચંદનના ઝાડને કાપીને લાકડા ન કરાય, એનું તો લીલું જ લાકડું વેચવા જવાય. આટલા લાકડાના મને 10,000 રૂપિયા પડ્યા અને મેં આખું વન બાળીને કોલસા કરી નાખ્યા અને કોલસા કરીને વેચી દીધું. પરમ પૂજ્ય ગુરુદેવ કહે છે કે બેટા, એ કઠિયારો મૂર્ખ નહોતો, એટલે સમજદારી પૂર્વક એને જીવન, એને જેટલું વન બચ્યું હતું ને એને હવે સાચવી લીધું હતું. બાકી તો આપણે એવા તો મૂર્ખ છીએ કે આ માનવ જીવન એ ચંદનના વૃક્ષ જેવું અનમોલ છે. એનો એક એક સમય આપણે સાચવીને વાપરવો જોઈએ. પણ આપણે ઈર્ષા, કામ, ક્રોધ, લોભ, મદ, મોહની આગની અંદર બાળીને આ જીવનને કોલસો કરી દીધું. કોલસો. જિંદગીની કિતાબમાં કેટલાક પાનામાં સાચું ખોટું લખાઈ ગયું. કદાચ તમે લીટા કરીને પાના બગાડી નાખ્યા, તમે ગમે તેવા ચિત્ર દોરીને કે ખરાબ લખીને પાના બગાડી નાખ્યા, તો કાંઈ વાંધો નહીં, એ પાનાને ફાડીને ફેંકી દો. પણ જેટલા બાકી બચેલા પાના છે ને એના ઉપર આજથી સારું લખવાની શરૂઆત કરી દો. આ જિંદગી સુધારી જશે અને બીજાના માટે પ્રેરણારૂપ બની જશે. સારું લખવા માંડો. બાકી આપણે આવ્યા છીએ ને કાલ સમય પૂરો થઈ જશે, જતું રહેવું પડશે. ભાઈ જુઓ ને, આ લાભ પાંચમથી શરૂ થનારા, લાભ અપાવનારા દિવસો પણ ક્યાં રહ્યા? જતા રહ્યા ને 5 દિવસો. આ 5મો દિવસ પૂરો થવાની તૈયારી થઈ ગઈ. હવે સમય પણ પતી ગયો. હવે ક્યાં કોઈ કાલે આવશો?